હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ એટલે કે સાધન શું છે કે જેનાથી અવશ્ય યથાર્થ મોક્ષ થાય જ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એના બે સાધન છે. એક તો ભગવાનનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન અને બીજું ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણવું. એ બે મોક્ષના અસાધારણ સાધન છે, કારણ છે. થોડું વિગતવાર સમજવા કોશિશ કરીશું. મનુષ્ય માત્ર પ્રવૃત્તિશીલ છે. સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા જ કરે છે. એ પ્રવૃત્તિના ચાર કારણ છે, યાને ચાર લક્ષ્ય છે, ચાર હેતુ છે, એમ્સ છે, જેને આપણે ચાર પુરુષાર્થ તરીકે ઓળખીએ છીએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારને અર્થે જુદી જુદી રીતે લોકો પ્રવૃત્તિ કરે છે. મનુષ્ય માત્રની પેલી પ્રવૃત્તિ અર્થ છે. અર્થ એટલે પૈસો, મની. પૈસા માટે માણસની પહેલી પ્રવૃત્તિ છે. એના માટે રાત દિવસ દોડે છે. રાત દિવસ જોતો પણ નથી, કંટાળતો નથી, થાકતો નથી, સંતોષ માનતો નથી, સાચું ખોટું ગણતો નથી, નીતિ અનીતિ ગણતો નથી. આ પહેલી પ્રવૃત્તિ માણસની પૈસા પાછળની છે. પૈસા પાછળ માણસ શું કામે લાગ્યો છે? તમે તો ઠીક સાધુ હોય લાગ્યા છે. શા માટે લાગે છે? આટલા બધા એની પાછળ શા માટે પડે છે? કોઈ સરસ કહ્યું છે, મની ઇઝ અ મેટર ઓફ ફંક્શન્સ ફોર એ મીડિયમ, એ મેઝર, એ સ્ટાન્ડર્ડ, એ સ્ટોર. આ ચાર કારણ છે પૈસાની પાછળ પડવાના, વાસ્તવિક કારણો છે. પહેલું કારણ પૈસા પાછળ પડવાનું એ છે કે એ મીડિયમ છે, માધ્યમ છે. જીવન વ્યવહારનું એ માધ્યમ છે. પૈસા વગર વ્યવહાર કેમ ચલાવો તમે કહો? ચાલે? એટલે પડ્યા છે લોકો પાછળ. કાંઈ પણ વ્યવહારિક કાર્ય કરવું હોય, કાંઈ પણ પદાર્થ ખરીદવું હોય તો પૈસો જોશે, એ માધ્યમ છે. અરે કોઈની પાસે કામ કરાવવું હોય તોય પૈસો જોશે. પૈસા વગર કોઈ કામ નહીં કરે. પૈસો હશે તો જ સંબંધો છે, નહીતર કોણ સંબંધ બાંધે છે? ભાઈ, સગાઈ કોણ કરે પૈસા વગરના પાસે? નિર્ધન હોય ને એનો બનેવી થવાય કોઈ તૈયાર નથી, અને પૈસાદારનો સાળો થવા તૈયાર છે. પૈસો છે તો સંબંધ છે, પૈસો છે તો મિત્રતા છે, પૈસો છે તો સલામ છે, સત્કાર છે, આદર છે, પૂછપરછ છે. પૈસો છે તો છે. પૈસો ન હોય તો માન પ્રતિષ્ઠા પણ નથી, જીવન વ્યવહાર પણ ચાલતો નથી. એટલે એ મીડિયમ છે. બીજું મેઝરમેન્ટ છે, મેજર છે, માપદંડ છે. પૈસો નાના મોટા ગણવાનું માપદંડ છે. ગરીબ તવંગર એ માપદંડ પૈસાથી છે. જેની પાસે પૈસો નથી એ નાનો ગણાય છે, જેની પાસે પૈસો છે એ મોટો ગણાય છે.
પૈસા વગરના હો ને ગમે તેટલા ગુણ હોય તો લોક બહુ ભાવ નહીં પૂછે. અને પૈસો હશે અને અવગુણનો ખજાનો હશો તો એ માપદંડ તમારું ઊંચું ગણાશે. ભાઈ બહુ મોટા છે, આગળ બેસાડશે, સન્માન કરશે. પછી ગમે તેવો હોય, કેવો હોય, બોલવામાં બાંગો હોય, સમજણમાં સાંગો હોય, ગાફલ કે ફાંગો હોય, હાડમાં હરામ છે, સીધું સાદું છે, સમજાઈ જાય છે ને. બોલવામાં બાંગો હોય, સમજણમાં સાંગો હોય, ગાફલ કે ફાંગો હોય, હાડમાં હરામ છે, અતિ અનાચારી હોય, વિવિધ વિકારી હોય, જંગલી જુગારી હોય, કાળા ધોળા કામ છે, આળસ અપાર હોય, મૂર્ખનો સરદાર હોય, વેવલા વિચાર હોય અને ઠગાઈનું તો ઠામ છે. કેશવ કબાડી કે અનાડી હોય તોય તેને લોક માને છે જેની પાસે ધન ધામ છે. જે કાનુડો વ્રજ વિષય મહી ચોરી ખાય, લક્ષ્મી મળ્યા થકી થયા રણ છોડ રાય. અરે માખણ ચોર 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 કરતા હતા, પણ જેવા લક્ષ્મીજી સાથે એમના લગ્ન થયા તો બોલો રણછોડ રાય કે જય. પૈસો ભાઈ લક્ષ્મી નારાયણને પૂજે છે, લક્ષ્મી નારાયણને પૂજે છે. મેઝરમેન્ટ સર્વે ગુણાહ કાંચનમાં શ્રયંતે. પૈસા હોય એટલે બધી મોટાઈ છે. પૈસો એ સ્ટાન્ડર્ડ છે, જીવન ધોરણ પૈસા ઉપર છે. પૈસો હશે તો હાઈ ફાઈ જીવન થશે, સ્ટાન્ડર્ડ બદલાઈ જશે, નહીતર હલકું સ્તર હશે જીવવાનું. પૈસો આવશે એટલે બાગને બંગલા, ચાકરો, ચંગલા, રંગીલા, રેડિયા નિત્ય વાગે. હાઈ ફાઈ સોસાયટીમાં છે, સ્ટાન્ડર્ડ બદલાય છે. પૈસો આવ્યો હોય ત્યારથી જો આખા દેશની અંદર બધું સ્ટાન્ડર્ડ જીવન ધોરણ બદલાઈ ગયું. જ્યારે પૈસો નહોતો, ચોઈને નાડી નાખવાના હાંધા હોય, હવે એ શું મોબાઈલ લે. પૈસો આવે એટલે સ્ટાન્ડર્ડ બદલાઈ જાય. હવે તો તમારા ભાઈને રત્નાગીરીની હાફૂસ વગર ફાવતું જ નથી. હા, અમને ખબર છે, અમારા ભાઈ કાચા ભડદા ખાઈને જ મોટા થયા. હવે એને સ્કૂટર વાહે શરદી થઈ જાય છે એટલે હવે ગાડી લીધી છે. પણ ઓલો પૈસો જીવન ધોરણ બદલે છે. અને કોઈને કાંઈ નિમ્ન સ્ટાન્ડર્ડનું જીવવાનું પસંદ હોતું નથી, પણ હવે વખાના માર્યા જીવતા હોય છે. પૈસો આવે તો આપોઆપ એનું કામ કરે છે. ચોથું છે સ્ટોર, એટલે સંગ્રહ. પૈસો સંગ્રહ માટે છે, એટલા માટે કે એનો સંગ્રહ કરવો સરળ પડે છે. 20 વર્ષ સુધી ચાલે એટલું રાશન, ઘી, દૂધ, ઘઉં, કઠોળ, ગોળ બધું જ એ આપણે સંગ્રહી નહીં શકીએ. કોઈ સંજોગોમાં 20 વર્ષ ચાલે એટલું તેલ, ઘી, ગોળ, ખાંડ, લોટ, અનાજ રાખી શકીશું? અશક્ય છે. પણ 20 વર્ષ સુધી રાશન ખરીદી શકાય એટલો પૈસો સંગ્રહી શકાશે. જ્યારે જોઈએ ત્યારે ઘી લઈ આવો, જ્યારે જોઈએ ત્યારે દૂધ લઈ આવો, જ્યારે જોઈએ ત્યારે જે જોઈએ તે લઈ આવો. સંગ્રહમાં એ ઇઝી છે, સંગ્રહી શકાય છે, એટલે પૈસા પાછળ માણસ પડ્યો છે. તમે પ્રવાસમાં જાઓ, મુસાફરીએ જાઓ તો વચ્ચે તમારે દૂધ પીવા જોઈએ, ચાય પીવા જોઈએ, કોફી પીવા જોઈએ, પાણી પીવા જોઈએ, નાસ્તો જોઈએ, ફ્રૂટ્સ ખાવા જોઈએ, ગાડીમાં પેટ્રોલ ડીઝલ ભરાવા જોઈએ, તમને પેટ્રોલ ડીઝલ ભરવા જોઈએ, નાવું જોઈએ, કેટલું જોઈએ. એ બધું સાથે તમે કેળાની 2 લૂંબ આ બાજુ લબડાવો, દૂધની બોટલ આ બાજુ લબડાવો, તમે લબડી જાઓ. પણ ખિસ્સામાં 5-10 હજારની થોકડી નાખીને નીકળી જાઓ. જોઈએ ત્યારે દૂધ માંગો, જોઈએ ત્યારે ચાય પીવો, જોઈએ ત્યારે કોફી પીવો, જો ત્યારે ન પીવાનું પીવો. ખિસ્સામાં સ્ટોર થઈ શકે, કેળાની લૂમ ખિસ્સામાં ના રહી. એટલે આ 4 મેજર કારણો છે, એટલે લોકો પૈસા પાછળ પડ્યા છે.
પહેલી પ્રવૃત્તિ છે અર્થ એટલે પૈસાની છે. બીજી પ્રવૃત્તિ છે એ કામ છે. કામ એટલે વર્ક નહીં, સેન્સ્યુઅલ ડિઝાયર્સ, ઇન્દ્રિય જનિત સુખ, વિષયો ભોગ, સ્ત્રી આદિકની કામના, તમામ પંચ વિષયોની ભોગની પાછળની માણસની સતત પ્રવૃત્તિ છે. કેટલું સરસ ચિંતન છે ઋષિઓનું. ખાવા પીવા રહેવા જમવા કપડા લતા બધું જોઈએ એની કોઈ ના નથી, પણ માણસ ત્યાં અટકતો નથી. એને ભોજન કરતા સ્વાદની પાછળ વધુ પડ્યો છે, કપડા કરતા ફેશન પાછળ વધારે પડ્યો છે, જોવા પાછળ કરતા એ રૂપની આસક્તિમાં વધારે પડ્યો છે. સતત એના માટે પ્રવૃત્તિ કરે છે, કઈ રીતે ઇન્દ્રિયોને આનંદ આવે. સત્સંગી થઈ જાય એટલે કઈ મટી નથી જતું, વિચારવા જેવું છે. વિષયોના ભોગ માટે, ઇન્દ્રિયોના લાલન પાલન માટે કેટલી પ્રવૃત્તિ 24 કલાકમાં કરે છે. મેં એક ભાઈને થોડા વખત પહેલા કીધેલું, મેં કે તમે દર્શને આવો છો, આમ સમજુ દેખાવ છો, તો પછી માળા જપ કરો છો? મને કે ના, એવું તો હું કંઈ કરતો નથી, પણ ખાલી અહીંયા આવીને હું દર્શન કરી જાઉં છું. આમ હું શું છે કે મને આસ્થા ખરી એટલે હું આવું છું. મેં કીધું તો પણ સવારે 5 માળા કરતા જાઓ. એ સવારે સ્વામીજી એવું છે ને, તમારે કહી દેવું સહેલું છે, પણ અમારે અઘરું છે, ટાઈમ નથી હોતો. એટલે સવારમાં ધંધા ઉપર, બિઝનેસ ઉપર ભાગમ ભાગ થવાનું હોય એટલે પછી સમય નથી. તો મેં કીધું એમ કરો, રાત્રે માળા કરો ને. અને કે રાત્રે તો શું 9 વાગે આવીએ, પછી જરા બાથ લઈએ, એટલે સ્નાન કરીએ, કોઈને બાથ નહીં પણ સ્નાન કરીએ. કૂતરો પાડ્યો તો એને બાથ લઈએ, હા, બાપને નહીં ભેટે, કૂતરાને બધ ભરશે. એટલે સ્નાન કરીએ, પછી જરા ફ્રેશ થઈએ, પછી ભોજન કરીએ, પછી જરા સમાચાર ને આ બધું કંઈ આવતું હોય, જરા કંઈ બીજું તો એ જરા ટીવી ઓન કરીએ, પછી કોઈ સિરિયલ હોય તે બધું જોવામાં થોડો સમય જાય, ત્યાં રાતનો 1 વાગી જાય સ્વામી. પછી તો આંખોમાં ઊંઘ આવવા માંડે, પછી તો સૂઈ જાય. માળા ક્યારે કરું રાતે? જાણે કે મારા માટે કરવાની હોય, અને મેં એને કીધું એ ભયંકર ગુનો કર્યો હોય એમ મને ક્લચમાં લીધો. હું ક્યારે માળા કરું? મેં કીધું મરી જા પછી, બીજું શું, તું નહીં કરતો તારી પાછળ કોક કરશે. એના માટે કેટલો સમય છે એ સિરિયલો જોવામાં, ટીવી જોવામાં, એ બધું જોવામાં ઇન્દ્રિયોને મજા આવે છે. મનોરંજન માટે આટલો સમય છે, આત્મરંજન માટે 5 મિનિટ કાઢવી એને કઠણ પડે છે. બહુ જ એવી દુનિયા છે, બહુ એવી દુનિયા છે. અને એ બધાએ વિચારવા જેવું છે કે કેટલો આવી મોજશો પાછળ ને રંજન પાછળ કેટલો સમય જાય છે. 3 કલાક થિયેટરમાં બેસશે, અંધારામાં બેસશે, પાછું ચૂપચાપ યોગી થઈને બેસશે. માથું નહીં દુખે, કેડ નહીં દુખે, પગ નહીં દુખે, આળસ નહીં આવે, બગાસું નહીં આવે, કંઈ નહીં આવે. 3 મિનિટ ઠાકોરજી પાસે મંદિરમાં નહીં બેસે. દૂર દૂર ક્યાં ક્યાં ખાપોલીને, ક્યાં બધા વોટર પાર્ક ને ત્યાં બધા ફરવા જશે ને સ્વિમ કરશે. કોઈ જગ્યાએ પાપડ વખણાતા હશે તો ત્યાં પાપડ ખાવા જશે, કોઈ જગ્યાએ ગોટા વખણાતા હશે તો ગોટા ખાવા જશે, કોઈ જગ્યાએ ચેવડો પોંક વખણાતા હશે, સુરતી તે ખાવા જશે, કોઈ ખમણ ખાવા જશે, બટેટા વડા ભજીયા ખાવા જશે, પણ બાજુમાં ઠાકોરજીનું મંદિર હશે ત્યાં આવશે નહીં. એટલે શાના માટે પ્રવૃત્તિ છે? ઇન્દ્રિયોને લાડ લડાવો છે, જીભને મજા આપવી છે, આંખને મજા આપવી છે, કાનને મજા આપવી છે, નાકને મજા આપવી છે. મોટા ભાગની પ્રવૃત્તિ વિષયની તૃપ્તિ માટે માણસ કરે છે. ત્રીજી પ્રવૃત્તિ છે માણસની છે ધર્મ પ્રવૃત્તિ છે, પણ એમાં બહુ ઓછા લોકો છે. બાકી તો મોટા ભાગના લોકોની પ્રવૃત્તિ અર્થ અને કામ એટલે કમાવવું અને ભોગવવું એમાં પૂરી થઈ જાય છે. પણ અમુક લોકો એવા છે કે જે ધર્મ પ્રવૃત્તિ કરે છે. એ ધર્મ પ્રવૃત્તિ એટલે સત્કર્મ, દાન, પુણ્ય, પરોપકાર, અન્નદાન કરે, વસ્ત્રદાન કરે, ગૌદાન કરે, ગૌ પૂજન કરે, અરે દેવ પૂજન કરે, દેવ દર્શન કરે. પણ એ ધર્મ પ્રવૃત્તિની પાછળ એનો આશય પુણ્ય કમાવાનો છે. જરા ધ્યાનથી ધારજો, પુણ્ય કમાવવું છે. શા માટે પુણ્ય કમાવવું છે? કે એનાથી સુખ મળે છે. ધર્મ કાર્ય કરવાથી સુખ વધારે મળે છે. અને સીધું છે, ધર્મથી સુખ છે, અધર્મથી દુઃખ મળે છે.
કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. અરે અંતે એ ભાઈ સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. જો અધર્મ કર્યો હશે તેના ફળ ભોગવવા જ પડશે. અરે ભાઈ, ભિખારીઓ આપણી પાસે ઘરે ઘરે જે માગવા આવે છે ને, એ માગતા નથી. હોશ, એ માગતા નથી. ભિક્ષુકાહ નૈવ યાચંતી બોધયંતી ગૃહે ગૃહે દિયતામ દિયતામ લોકાહ અદાતુમ ફલમિદ્રશમ. એ લોકો આપો આપો આપો, અમે નથી આપ્યું તો અમારી આ દશા છે. જોયું? ભિખારી આપણી પાસે માગતો નથી, પણ એમ કે છે દિયતામ દિયતામ લોકાહ અદાતુમ ફલમિદ્રશમ. આ અમે આપ્યું નથી ને એટલે જો અમારી પાસે કાંઈ નહીં. એ તો વાવ્યું હોય એ જ ઉગે, એ જ ફળે. એટલે એ પૈસો છે ને, એ વાપરવા કરતાં વાવવો સારો. પોતાના માટે પરિવાર માટે ગમે તેટલો ઉડાડો ને એને વાપર્યો કહેવાય. પણ સત્કાર્યમાં, ધર્મ કાર્યમાં, ગરીબોને માટે, પશુઓને માટે, પીડિતોને માટે, દેવ સ્થાનોને માટે, ભક્તોને માટે એ વાપરેલો પૈસો વાપર્યો નથી ગણાતો, વાવ્યો ગણાય છે. કારણ કે એનો મબલક પાક આવે છે અને પેલો સળગી જાય છે. એટલે પૈસો બહુ વાલો હોય, 1,000 કરવા હોય તો ધર્મ કાર્યમાં વાવવો. કોઈ દિવસ પછી એની કમી નહીં રહી. જુવાર બાજરો ઘઉં એને રાખી જ મૂકો, રાખી જ મૂકો તો સડી જાય ને. એને વાવી દો તો પછી ભલે 9-10 મહિના આપણી પાસે 2-4 મહિના ન રહીએ, પણ પછી કેટલો ફરીને આવે 2 મહિનામાં. એટલે અધર્મ ન કરે પણ ધર્મ પ્રવૃત્તિ કરે, શરીરથી અને પૈસાથી. જેમ જેમ પૈસો વાલો હોય ને, જેમ જેમ કમાણી થતી જાય તો એમ માણસ વિચાર કરે કે સમય છે તો થોડો વાવી લ્યો, પછી મારો ન હોય ને વાવવાનું ટાણું ના રહીએ તો એ ધર્મ પ્રવૃત્તિ કરનારો માણસ છે. પણ છતાંય પોતાના સુખ માટે છે. ચોથી જે પ્રવૃત્તિ છે તે મોક્ષ પ્રવૃત્તિ છે. એમાં તો બહુ ઓછા લોકો છે. આપણે સત્સંગમાં આવનારા બધા મોક્ષને ઈચ્છનારા નથી હોતા. બસ આ બધા ભગવાનના સાધુઓના આશીર્વાદ રહે તો બસ આપણે કીધું ને ધર્મ પ્રવૃત્તિ, બસ ભર્યા ભંડાર રીએ, જેના જીવતા રીએ, છોકરાને નોકરીઓ લાગી જાય, એનું બધું ગોઠવાઈ જાય. બસ મોક્ષને અર્થે ક્યાં પ્રવૃત્તિ, કેટલાની. મોક્ષ એટલે જેને એક જ લક્ષ્ય હોય કે બસ છેલ્લો જન્મ કરી લેવો છે. જન્મ મરણ ગર્ભવાસ લખ 84થી કોઈ પણ રીતે સાધના કરીને છૂટી જવું છે. આ બર્થ એન્ડ ડેથની જે સાયકલ છે એમાં હવે ફરીવાર એન્ટ્રી મારવી નથી, પ્રવેશ જ નથી કરવો. કારણ કે એમાં જ દુઃખ છે. એક સાધુને પૂછ્યું કે મહારાજ આ દુનિયામાં કોઈ સુખી ખરા? તો કે હા, 2 જણા સુખી. બહુ બધા અફલાતુન જવાબ આપ્યો. 2 જ જણા આ દુનિયામાં સુખી. એમ? કોણ? તો કે એક જે ઓલરેડી મરી ગયો છે અને બીજો જે હજી જન્મો નથી. આ 2 જ સુખી, બાકી કોઈ સુખી નહીં દુનિયામાં. શું કહો છો? હે? બાકી જે આ પટ્ટા ઉપર ચડ્યો, રનિંગ ફાસ્ટ બેલ્ટ ઉપર, એ સુખીઓ દેખાય અશક્ય છે. એટલે એ જે સમજી જાય કે આ સંસારમાં સુખ છે જ નહીં, ત્યારે મોક્ષની આકાંક્ષા જાગે. જો જન્મા તો દુઃખ છે જ. આપણે જન્મા ન હોતા કઈ માથાકૂટ હતી? હે ભાઈ બોલો, આ જન્મી ગયા, ભૂલ થઈ ગઈ. હવે જોવો છે ભણવાની, નોકરીની, નાની તેની, ઓહો કેટલી માથાકૂટ છે. એટલે અંત આવી જાય આ બર્થ એન્ડ ડેથનો, જન્મ મરણના સાયકલનો. એવી જેની ઈચ્છા છે એ મુમુક્ષુ છે, પણ એને ક્યારે આવી આપણને મુમુક્ષુતા જાગે, આવી મોક્ષની આકાંક્ષા જાગે કે જ્યારે આ સંસાર કેવો છે કે દુઃખાલય છે. ભગવાને ગીતામાં કહ્યું છે કેવો છે? દુઃખાલય. આલય એટલે ઘર, દુઃખનું ઘર છે. ભગવાનના, ભગવદ્ ગીતાના વચનો છે અને આપણા બધાના અનુભવ છે. બધાના અનુભવ છે. દુઃખાલય છે, સુખાલય નથી.
પુસ્તકાલયમાં પુસ્તક મળે, ઔષધાલયમાં ઔષધ મળે, વિદ્યાલયમાં વિદ્યા મળે, એમ દુઃખાલયમાં દુઃખ મળે જ. આમાં મળે જ. અરે કોઈ સાધુને ખૂણામાં જઈને પૂછો કે બાપજી દુઃખાલય છે કે સુખાલય, તો દુઃખાલય છે હો, બહુ દુઃખ છે, સંસાર દુઃખાલય છે. અને જે કાંઈ થોડુંક સુખ દેખાય છે એ દુઃખ મિશ્રિત અવશ્ય છે, પ્યોર તો છે જ નહીં ના. આ શાશ્વત સિદ્ધાંત છે. એક તો દુઃખાલય છે, થોડુંક ક્યાંક સુખ હાથમાં આવી જાય છે, પણ તો એ સુખ દુઃખ મિશ્રિત છે, એ મિક્સઅપ થયેલું જ છે, પ્યોર નથી કાંઈ મળતું. આપણા દેશમાં તો પાણી પ્યોર નથી મળતું, એમ આખી દુનિયામાં ક્યાંય સુખ તો પ્યોર ક્યાંય નથી. તમે ભલે કેનેડા અમેરિકા જઈ આવો, પ્યોર સુખ ન હોય ના. એ અમુક જાતનું સુખ હોય તો પાછું એ સુખની સાથે અમુક કેટલાય પ્રકારનું દુઃખ જોડાયેલું હોય, કેટલાય પ્રકાર. હાલો પૈસો છે એ સુખનું સાધન છે બરાબર, પણ એની સાથોસાથ કેટલું દુઃખ આવે, કેટલું. પેલું દુઃખ તો એ સાચવવો ક્યાં? પૈસો સાચવી દઈએ તો છોકરાને લઈ જાય, એને માટે લાવો 4 લાખ આપો પછી છોડીએ, આવ્યું ને દુઃખ. હોય ને કોણ લઈ જાય? હોય લઈ ગયા હોય તો પાછા મૂકી જાય. આવ્યું ને દુઃખ. જુઓ, એક બાદ સુખ છે. જેટલા પૈસાવાળા ગભરાય છે બહાર નીકળતા, બોડી ગાર્ડ્સ વગર નીકળી નથી શકતા, અને આપણે રોડને કાંઠે હુતાય તો ઉલટા ધાબળા ઓઢાડી જાય છે, અને ઓલાને ઘરમાંથી લઈ જાય છે. સાચું છે ને બધું? પૈસો આવે એટલે પૈસો ખિસ્સામાં હોય એને ખિસ્સું કપાવવાની ચિંતા હોય, અમારું શું કપાય? કાંઈ ન હોય તો શું કપાય? એની સાથોસાથ દુઃખ આવે છે. અને પૈસાદાર હોય એને પેલું દુઃખ અજીર્ણનું, કંઈ પચે જ નહીં. શું ખાવ છો? એર ઇન્ડિયાનો શીરો ને બકરીનું દૂધ. આ શું પૈસો કામનો? અને બીજું અશાંતિ, ગોળી લીધા વગર ઊંઘ આવે નહીં. कौन कहता है कि दौलत से हर चीज मिलती है? कौन कहता है कि इस दुनिया में दौलत से हर चीज मिलती है? पैसाથી બધું મળે એમ કોણ કે છે? કોઈ નીંદ લા દે હમ રૂપિયો કે બિસ્તર પર સોયે હે. હવે રૂપિયા પાથરીને બિસ્તરા કરીએ એની માથે જઈને સૂતા છે, લાવો એટલે ઊંઘ આપો. ઊંઘની ગોળીઓ પચી જાય પણ ઊંઘ ના આવે. દુઃખ બહુ છે પૈસો. અને તમે ગરીબ હોય ને, એને ગરીબનું સુખ ભલે ના ઓછું હશે તો ગરીબનું દુઃખે ઓછું હોય. એનું સુખ નાનું તો દુઃખ પણ નાનું, અને શ્રીમંતોનું સુખ મોટું તો એનું દુઃખ પણ મોટું. વામનજી જેવડા મોટા થાય ને એની હારવાર એને લાકડીએ એટલી મોટી થાય, દુઃખ પણ વધે. અને એનું દુઃખ, એને રોગ થાય ને એ રાજરોગ થાય, સામાન્ય ન થાય. એવા રોગ થાય કે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં આઈસીયુમાં રાખવા પડે એને. એવા રોગ ભિખારી ન થાય. લ્યો જોજો, આ બહુ સાચી વાત છે સનાતન. એને રોગ પણ થાય ને એ લક્ઝરિયસ રોગ થાય. આમ કેટલા બાટલા રાખી દીધા હોય, કેટલી નળીઓ ચડાવી દીધી, 4-5 તો ડોક્ટર રહી ગયા હોય, તોય હળ ન હુજે ભાઈને શું થયું છે. એવા રોગ થાય. એના દુઃખ લક્ઝરિયસ હોય, એના રોગ લક્ઝરિયસ હોય, એના કલહ લક્ઝરિયસ હોય. લાખો રૂપિયાના તો વકીલ રાખવા પડે, બધું જ હાઈ ફાઈ હોય. પણ એનું જે દુઃખ છે એ તો પૈસા વાળો જ સમજે, એ ગરીબ ન સમજે. ગરીબને તેમ જ હોય, પૈસો જેની પાસે હોય એને શું દુઃખ હોય? ભાઈ અમારી પાસે કાંઈ નથી એટલે અમે દુઃખી છીએ, પણ આ ગાડીઓ વાળાને શું દુઃખ હોય? અરે ભાઈ એને કાનમાં જઈને પૂછો કે ભાઈ તમને દુઃખ છે તો કહેશે શું? અરે ના પૂછો દુઃખની વાતું રે કે વાતડીએ બ્રહ્માંડ ડોલે. ભાઈ અમારા દુઃખની વાત પૂછશો માને તે બ્રહ્માંડ ડોલશે. ના પૂછો દુઃખની વાતું રે કે વાતડીએ એ બ્રહ્માંડ ડોલે. અમારા દુઃખની વાતું જો આ દેવળો સાંભળે, અમારા દુઃખની વાતું એ જો આ દેવળો સાંભળે, એ તો દેવળોની મૂર્તિઓ રોવે રે.
કે વાતડીએ એ બ્રહ્માંડ ડોલે, અમારા દુઃખની વાતો ઓલા શમશાન જો સાંભળે. અમારા દુઃખની વાતો કોના શેઠિયાઓની નક્કી કહેતા ને અમારા દુઃખની વાતો એ જો આ શમશાન સાંભળે, એ તો શમશાન ના મળદાય રૂવે રે કે વાતડીએ એ બ્રહ્માંડ ડોલે. એવા એના દુઃખ છે ભાઈ. ભગવાન બચાવે. પૈસો આવે તો સાથે દુઃખ આવે છે. એ કોને દેખાય છે? મુમુક્ષુને દેખાય છે, બીજા કોઈને દેખાતું જ નથી. એટલે એને મોક્ષની આકાંક્ષા થઈ જાય છે કે આમાં ન પડાય, ચોપડીની રોટલી બહુ ની હારી, કોરી હારી એમ. એટલે કોઈ પણ જાતનો વૈભવ બહુ સારો નથી. એટલે મુમુક્ષુ છે એથી હટે છે, પાછો પડે છે. અને ધર્મ પ્રવૃત્તિ કરે છે તોય ભગવાન પ્રસન્નતાર્થે કરે છે, પણ વધારે સુખ મેળવી લેવા માટે પુણ્ય સમજીને કરતો નથી. કારણ કે સમજે છે, શું સમજે છે કે દુનિયામાં કોઈ એવું સત્કર્મ નથી, જોજો, કે જે 4 પ્રકારના દુઃખને મિટાવી શકે. વિશ્વના પટ ઉપર એવું કોઈ સત્કર્મ નથી, ધર્મ કાર્ય નથી કે જે આપણા 4 દુઃખને મટાવે. અને 4 દુઃખ ભયંકર દુઃખ છે. પહેલું, ગર્ભાવસ્થાનું દુઃખ. ગર્ભમાં ઊંધે મસ્તકે 9 મહિના જે લટકવાનું હોય છે ને એ શિશુને જે દુઃખ હોય છે, એ કોઈ ધર્મકારી એવું નથી કે જે ગર્ભાવસ્થાનું, ગર્ભવાસનું દુઃખ મટાવી શકે. બીજું, જન્મતી વખતે પ્રસવ કાળનું જે બાળકને માતાને દુઃખ થાય છે, પીડાય છે, એ સિચોડાના કોલુમાં જેમ શેરડીનો રાડો પીલાય એટલું જન્મ વખતનું દુઃખ હોય છે. એ દુઃખને કોઈ ધર્મ કાર્ય મટાવી શકતું નથી. ત્રીજું, વૃદ્ધાવસ્થાનું દુઃખ કોઈ સત્કાર્ય મિટાવી નથી શકતું. એ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, આંખે નહીં દેખવાની, કાને નહીં સાંભળવાની, એ ડગડગ દાઢી થઈ જાય, ડગડગ દેહ થઈ જાય, અને રોગ એક ડાક્ટરથી બીજા ડાક્ટર, ત્રીજા ડાક્ટર, એમ કરીને સ્મશાને પહોંચવાનું. એ વૃદ્ધાવસ્થાનું દુઃખ જેને ઘડપણ છે એને પૂજજો. બેઠું થવું હોય તો બેઠું થવાય નહીં, બોલવું હોય તો બોલાય નહીં. એ કોઈ ધર્મ કાર્ય આ વૃદ્ધાવસ્થાના દુઃખ મટાડી શકતું નથી. અને ચોથું, મરતી વખતનું દુઃખ, મહાવેદના, એને કોઈ ધર્મ કાર્ય મટાવી શકતું નથી. બસ એને ટાળવાનો, આ 4 મહાદુઃખને ટાળવાનો એક જ ઉપાય છે, અને એ ઉપાય છે મોક્ષની સાધના, અધ્યાત્મ સાધના. એ 4 પ્રકારના દુઃખને, મહાદુઃખને મટાવી દે છે, જડ મૂળથી મટાડી દે છે. એક જ ઉપાય છે, બીજો કોઈ માર્ગ નથી. પણ આજે આજના જમાનામાં ઘણા લોકોને તો મોક્ષનું નામ આવે ને ત્યાં જ એને નાકનું ટીચકું ચડી જાય, બહુ ચીડ ચડે. શું મોક્ષ કર્યા રાખે છે? મોક્ષ એવી કોઈ ચીજ નથી, બધી ફાલતુ વાતો છે. ખાઓ પીઓ લેર કરો, અમે ક્યાં નડીએ છીએ બાપા તને? હવે ખાઓ પીઓ. પણ એક વસ્તુ નક્કી છે, મોક્ષની સાધનાથી સાંભળીને જરાય મોઢું મરડી લેવાની જરૂર નથી. ઉલટાની મોક્ષની સાધના, તમારે મોક્ષ ન જોઈતો હોય તો મુબારક, પરંતુ જીવવામાં રસ હોય તોય મોક્ષનો જે પથ છે એમાં ચાલવા જેવું છે. કારણ કે એનાથી જીવવાની મજા આવશે. કારણ કે મોક્ષની સાધના છે એ તો આર્ટ ઓફ લિવિંગ છે, ખરી રીતે એક જીવવાની કળા શીખવાડે છે. એટલે મોક્ષ પછી ન જોઈતો હોય તો જવા દો, તો નહીં આપે, નહીં મળે. ઈચ્છો તો જ મળે, એને માર્ગે ચાલીએ તોય, જો ઈચ્છીએ તો જ મળે, ન ઈચ્છીએ તો ન મળે. એટલે જીવનમાં આનંદ લૂંટવો હોય તોય મોક્ષને માર્ગે ચાલવા જેવું છે. કારણ કે મોક્ષ શબ્દમાં જ એનો સંબંધ જોડાયેલો છે. મોક્ષ એટલે શું? મોહનો ક્ષય, એનું નામ મોક્ષ. જે તત્વજ્ઞાન, જે સમજ આપણા મોહનો નાશ કરે એનું નામ મોક્ષ. મોહ શું છે? મારું તારું, મમતા, અહંતા, આ વળગણ બધા. હવે દુઃખનું કારણ શું છે? મમત જ છે ને. એમાં તો નાસ્તિકોય ના ન પાડી શકે. ભાઈ સુખી થવું હોય તો વળગણ ઓછા કરી નાખો, જેટલું પકડશો એટલા દુઃખી થશો. તો એ તો મોક્ષની જ સાધના કહે છે કે બધું મૂકી દો. ચપોચપ લુગડા પહેર્યા હોય તો કાઢતી વખતે કેટલો ત્રાસ થાય, પણ ઢીલા ઢફ પહેર્યા હોય તો લઈને ઉતારીને નાખી દો. તો મોક્ષ એ જ બતાવે છે.
એટલે મોક્ષથી ભાગવાની જરૂર નથી. અને પછી ગમે તેટલા આપણે વળગણોથી મુક્ત થઈ ગયા હોય, જીવવાની બહુ મજા આવતી હોય, પછી છેલ્લે મોક્ષ ન જોઈતો હોય, પુનર્જન્મ જોઈતો હોય, તો એને આધારે તો પુનર્જન્મ મળે છે, કારણ કે ઈચ્છા છે. એટલે ભગવાન પણ મોક્ષ આપી શકતો નથી. જો ઈચ્છા જન્મવાની હોય તો ઈચ્છા રહે એટલે આવવાના જ. એટલે મોક્ષની સાધના સુખ આપનારી સાધના છે. જૈન ધર્મ લ્યો, બૌદ્ધ ધર્મ લ્યો, ભક્તિ માર્ગી કોઈ પણ સંપ્રદાય લ્યો, જ્ઞાન માર્ગી અદ્વૈતવાદીઓ લ્યો, સાંખ્ય માર્ગીઓ લ્યો, યોગ માર્ગીઓ લ્યો, આ બધા જે સંપ્રદાયો છે એ મોક્ષની સાધના માટે છે, મોક્ષને માટે પથદર્શક છે. પણ એમાં બધામાં ભિન્નતા છે. સૌની સાધના અને સૌની પદ્ધતિ એ જુદી જુદી છે, માન્યતા. છતાંય જેને મોક્ષ નથી જોઈતો અને જીવવામાં મજા માણવી છે, તો એ મોહક્ષયની વાત બધામાં કોમન છે. આર્ટ ઓફ લિવિંગ બધામાં એક સરખી છે. ભાઈ આ વળગણો તો ઓછા કરો પહેલા. એટલે જેને મોક્ષ ન જોઈતો હોય ને રસદાર રીતે જીવવું હોય, આસક્તિ વિહીન થઈને મમતા મૂકીને મજાથી જીવવું હોય, તો કોઈ પણ સંપ્રદાયને અનુસરવામાં વાંધો નથી. પણ મોક્ષ જોઈતો હોય તો વિચારીને કોઈ પણ સંપ્રદાયનું અનુસરણ કરવું. હવે આપણે ટ્રેક ઉપર આવીએ છીએ. મોક્ષ ન જોઈતો હોય તો કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, મોક્ષ જોઈતો હોય તો વિચારીને જાઓ. કેમ? તો કે સંપ્રદાયે મોક્ષ પ્રાપ્તિમાં બહુ ભેદ પડી જાય છે. એની સાધના પદ્ધતિ અને માન્યતાને આધારે મોક્ષની અંદર મોટો ફરક પડી જાય છે. જૈન અને બૌદ્ધ ધર્મ તો ઈશ્વરને માનતા નથી, કે કોઈ ઈશ્વર, જગત સ્રષ્ટા ઈશ્વર છે એવું માનતા નથી. એટલે એની મોક્ષની શું માન્યતા છે એને આપણે ચર્ચા નથી કરતા. પણ બાકીના જે બધા સંપ્રદાયો છે, જે ઈશ્વરને માનીને સાધના કરનારા છે, એ જે મોક્ષમાં માને છે અને જે સાધનાઓ બતાવે છે, એ મોક્ષ પ્રાપ્તિના બે પ્રકાર છે. એક લીન મુક્તિ અને બીજી સેવા મુક્તિ. યાદ રહેશે? એક લીન મુક્તિ, બીજી સેવા મુક્તિ. બસ ભગવાનને માનીને ભજનારાઓને દેહને અંતે આ બેમાંથી એક પ્રાપ્તિ થાય છે, યા તો લીન મુક્તિ યા તો સેવા મુક્તિ. લીન મુક્તિ શું છે? લીન એટલે લીન થઈ જવું, ભળી જવું. શેમાં ભળી જવું? દેહ પડે એટલે સર્વત્ર વ્યાપક એવું જે નિરાકાર સચ્ચિદાનંદ બ્રહ્મ છે ભરપૂર, એમાં દેહ મૂકીને એની સાથે ભળી જવું, લીન થઈ જવું, એકત્વ પામી જવું, એમાં સમાઈ જવું, એને કહેવામાં આવે છે લીન મુક્તિ. બીજી છે સેવા મુક્તિ. તો એ મુક્તિ એ શું છે કે પુરુષોત્તમ નારાયણ સદા સર્વદા સાકાર રૂપે પોતાના દિવ્ય ધામમાં બિરાજમાન છે. એ પુરુષોત્તમ નારાયણની સેવામાં દેહને મૂકીને પહોંચી જવું, એનું નામ સેવા મુક્તિ. અને એ ભગવાનના એક રોમમાં એવું સુખ છે, એ સુખમય મૂર્તિ છે કે અનંત બ્રહ્માંડોના વિષય સુખ ભેળા કરીએ તો પણ એક રોમના પણ કોટાન કોટી ભાગ જેટલું પણ સુખ બરાબરી કરી શકતું નથી. એટલું ભગવાનની મૂર્તિમાં સુખ છે. એ સુખ, દર્શનનું સુખ, સામીપ્યનું સુખ, સાલોક્યનું સુખ, એ માણવા માટે મહારસ માણવો, એનું નામ છે સેવા મુક્તિ. હવે આ બંને પ્રકારની જે મુક્તિ છે એ મર્યા પછી જ મળે એવું નથી. એનો અનુભવ દેહ છતાં પણ થઈ શકે છે. સર્વત્ર વ્યાપક જે નિરાકાર બ્રહ્મ છે એની સાથે પોતાનો આત્માનો જે તાદાત્મ સાધી લેવું, એવો જે સાક્ષાત્કાર અનુભવ જ્ઞાનીઓને થવો, એ લીન મુક્તિનો અનુભવ છે. એ છતે દેહે એવો અનુભવ કરે છે. ગોપનાથના આત્માનંદ સ્વામી આઠો જામ બ્રહ્મ સાથે પોતાના આત્માને એક કરીને, લીન કરીને આઠો જામ વિચરે છે. હવે એવા લીન મુક્તિનો જેને અનુભવ છે, એ લોકો એમ કહે છે કે લીન મુક્તિ શ્રેષ્ઠ છે. એક એક શબ્દ ધારશો તો જ આ પાછળ મજા આવશે. આ તો હજી ફાઉન્ડેશન છે. એટલે લીન મુક્તિનો જેને અનુભવ છે એ શું કહે છે કે લીન મુક્તિ શ્રેષ્ઠ છે. બસ બ્રહ્મ સાથે પોતાના આત્માને એક કરી રાખો અને પછી સુખ 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 સુખ.
હવે જેને સેવા મુક્તિનો અનુભવ છે, મતલબ જેને ભગવાનનો સાક્ષાત્કાર દર્શન છે અને એમનું દર્શન અને સામીપ્ય અને એની સાથે વાતચીત અને એ મૂર્તિનો જેમણે રસ માણ્યો છે, રાસ માણ્યો છે એની સાથે, એવા નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે જે ભક્તો થયા છે, એ ભક્તો એમ કહે છે કે આની આગળ લીન મુક્તિ તો તુચ્છ છે. શ્રેષ્ઠ મુક્તિ શું છે? સેવા મુક્તિ છે. આવું કંઈ નથી. બસ હવે આમાં તો એવું થયું ભાઈ, જેને જેનો અનુભવ એને એ શ્રેષ્ઠ કહે અને આ ઝઘડો મટે. તમને થશે કે આપ આવી રીતનું આ લાંબુ પિષ્ટ પિંજણ શું કામ કર્યું? એ એટલા માટે કર્યું કે એટલા માટે આ પ્રશ્ન પૂછાયો છે. આ ગર્ભમાં છે, આ પ્રશ્નના ગર્ભમાં છે. તો જેને જેનો અનુભવ છે એને એ શ્રેષ્ઠ કહે છે. આ કેના જેવું કે જેણે રોટલી ખાધી હોય એ એમ કે રોટલી શ્રેષ્ઠ છે. પૂરણપોળી જેણે ચાખી હોય એ શું કહે? પૂરણપોળી શ્રેષ્ઠ છે. એનું કારણ શું છે? પૂરણપોળી વાળાએ રોટલી ચાખી નથી, રોટલી વાળાએ પૂરણપોળી ચાખી નથી. એટલે બે પોતપોતાની વાત ઉપર મજબૂત છે. હવે બેમાંથી કયું શ્રેષ્ઠ છે અને સ્વાદિષ્ટ છે એ જો નક્કી કરવું હોય તો એક જ વ્યક્તિને બે વસ્તુ ચખાડો. લ્યો ભાઈ, તમે રોટલી ખાઓ, પૂરણપોળી ખાઓ, હવે બેમાંથી કયું સરસ છે અને સ્વાદિષ્ટ છે? તો તરત કહે છે હા આ પૂરણપોળી, બહુ સરસ. થઈ ગયું ને કમ્પેરિઝન? હા, એવું એક જ વ્યક્તિના અનુભવથી સિદ્ધ નહીં કરવાનું. એવી રીતે કેટલાય વ્યક્તિઓને તમે રોટલીને પૂરણપોળી ચખાડો અને પછી એમ કે પૂરણપોળી શ્રેષ્ઠ છે, તો નક્કી થઈ ગયું પૂરણપોળી શ્રેષ્ઠ છે. એવું મુક્તિમાં છે કે જેને લીન મુક્તિનો અને સેવા મુક્તિનો બેયનો સ્વાદ જેને માન્યો છે એવા શું કે છે એ જાણો. એટલે તરત કહે છે કે એમાં કયું શ્રેષ્ઠ છે. તો એવા સુખદેવજી મહારાજ છે કે જેમણે બેનને મુક્તિનો સ્વાદ ચાખ્યો છે. પરિનિષ્ઠિતોપી નિર્ગુણે ઉત્તમ શ્લોક લેલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન. હે પરીક્ષિત, હું તો નિર્ગુણ બ્રહ્મમાં એક રસ થઈને રહેનારો, પણ શ્રી કૃષ્ણ મૂર્તિના રસમાં હું ડૂબી જાઉં છું. આના જેવું કોઈ નથી. મધુસૂદન સરસ્વતી થયા અદ્વૈતવાદી, અદ્વૈત સિદ્ધિ ગ્રંથ લખ્યો, પણ એમને જ્યારે શ્રી કૃષ્ણની સાકાર મૂર્તિનું જ્યારે દર્શન થયું પછી લખ્યું કે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. શ્રી કૃષ્ણના સ્વરૂપથી કોઈ વિશેષ હોય, અધિક હોય એવું હું જાણતો નથી. જો એને કમ્પેરિઝન થઈ ગઈ. એવું એકને નહીં, એવા ઉદ્ધવજી મહારાજ, નારાજજી મહારાજ, સનકાદિક મહારાજ, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્ય, આ બધાને એ અનુભવ છે અને બધા બોલે છે કે ભાઈ પૂરણપોળી શ્રેષ્ઠ છે. કારણ કે રોટલીમાં ખાલી રોટલી છે ને પૂરણપોળીમાં રોટલી તો છે જ પાછી, પણ મય પૂરણ છે. રોટલી તો છે, રોટલી જતી નથી, પણ પૂરણ છે અંદર. એમ જેને સેવા મુક્તિ મળે છે એને તો એકત્વ મુક્તિનો સ્વાદ તો માણવા મળે જ છે. એ રાધા લક્ષ્મી આદિ ચૈતન્ય મહાપ્રભુ જેવા ભગવાનની મૂર્તિમાં લીન એકાકાર થઈ જાય છે, જગન્નાથની મૂર્તિમાં સમાઈ જાય એવા એકત્વ પામે છે. મીરાબાઈ દ્વારિકાધીશની મૂર્તિમાં સમાઈ જાય એવો એકત્વનો સ્વાદ માણે છે. પણ સાથે સાથે બીજું પૂરણ છે કે એનું સામીપ્ય, એનું દર્શન, એની સેવા, એનો જે રસ છે એ પેલી લીન મુક્તિવાળાને મળતો નથી. એટલે રામકૃષ્ણ પરમહંસે પણ કહ્યું છે, એમના વચન ગ્રંથોમાં છે કે જે સગુણ સાકાર રૂપે ભગવાનનું દર્શન અને સામીપ્ય પામે છે એને તો બંને મુક્તિનો સ્વાદ આસાન છે, સ્વાભાવિક છે. એટલે શ્રીજી મહારાજ પણ કહે છે કે સેવા મુક્તિ શ્રેષ્ઠ છે. તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. ભગવાનની સેવા મુક્તિ, ભગવાનની સેવામાં પહોંચી જવું એ સેવા મુક્તિ શ્રેષ્ઠ છે. લોયાના 7મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ થઈને જો પરબ્રહ્મની સેવા ભક્તિ ન પમાય તો એ આત્યંતિક કલ્યાણ પામ્યો જ ન કહેવાય, એ કલ્યાણ જ અધૂરું છે. બ્રહ્મરૂપ થાય ને પછી તો પરબ્રહ્મનો રસ ચાખવાનો તો અધિકાર મળે છે. અને જે લીન મુક્તિ પામે, સારંગપુરનું 11મું, પ્રથમનું 64મું, મહારાજ કહે જે લીન મુક્તિ પામે એ પછી ક્યારેય એમાંથી નીકળતો નથી.
અને પછી ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને જે સેવા મુક્તિ પામે છે એ તો ભગવાન થકી અનંત ઐશ્વર્યને પામે છે, સ્વતંત્ર થાય છે અને મહારસનો ભોગતા થાય છે. આ કેના જેવું છે? પેલું બુંદ હોય સાગરમાં પડે અને ભળી જાય પછી બહાર નીકળે નહીં. એમ આપણે દરિયામાં પડીએ ને ઓગળી જઈએ પછી વાત પૂરી થઈ ગઈ. એ લીન મુક્તિ છે. પણ દરિયો હલે એમનેમ હોય, નૌકામાં બેસીએ, વિહાર કરીએ, મોજ માણીએ, સહેલગા કરીએ, પાછું મન પડે ત્યારે દરિયામાં કાંઠો પકડીને ડૂબકી મારી લઈએ, પાછા દરિયામાંથી પાછા નૌકામાં વહી આવીએ. રસ કોને વધારે આવે? સેવા મુક્તિને આ આનંદ છે. એટલે રામાનુજાચાર્યએ કહ્યું છે કે સાકર થાવા કરતા સાકર ચાખવી વધારે મજા છે. લીન મુક્તિમાં સાકર થવાનું છે અને સેવા મુક્તિમાં સાકરનો સ્વાદ લેવાનો છે ભગવાનની મૂર્તિનો. માટે સેવા મુક્તિ શ્રેષ્ઠ છે. હવે સમજવાનું છે ભાઈ. આટલું તો અઘરું બહુ પડ્યું તમને. છોકરાઓને થતું હશે કે આ શું બોલે છે. એટલે હવે સમજવાનું છે કે સેવા મુક્તિ શ્રેષ્ઠ છે, લીન મુક્તિ અધૂરી છે. પણ એ લીન મુક્તિમાં જતું ન રહેવાય અને સેવા મુક્તિમાં જ પ્રવેશ થાય એના માટે સાધન શું છે? એટલે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ એવું અસાધારણ કારણ સાધનનું મોક્ષનું શું છે? મહારાજ કે એને અર્થે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહિમા યથાર્થ જાણવો, આ બે સાધન છે. તો અવશ્ય સેવા મુક્તિ પામે. પેલું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. જ્ઞાનનો વિસ્તાર તો અનંત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ, ભગવાનના સ્વરૂપને જો સમજીએ બહુ મોટો વિસ્તાર છે. પણ એમાં મૂળ જે વસ્તુ સમજવાની છે અહીંયા એ એટલી જ છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે કે ભગવાન સદા સર્વદા પોતાના દિવ્ય ધામમાં સાકાર મૂર્તિ છે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર પુરુષ મૂર્તિ, પુરુષ વિધ છે અને દ્વિભુજ સદા સાકાર મૂર્તિ છે. એ ભગવાન ક્યારેય નિરાકાર નથી. અનંત કલ્યાણકારી ગુણો યુક્ત છે. એવું ભગવાનનું મૂળ સ્વરૂપ સાકાર છે. એવી દ્રઢ જે સમજણ અને નિષ્ઠા એ ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન થયું. ડોંગરેજી મહારાજે એક વાત બહુ સરસ કહી કે જો ભગવાન સાકાર પણ છે અને ભગવાન નિરાકાર પણ છે. કઈ રીતે? જેવી રીતે રાજા છે એ સાકાર છે, સિંહાસન પર બેઠો છે એ સાકાર છે કે નિરાકાર છે? કે નિરાકાર છે? સાકાર છે. અને સત્તાએ કરીને પોતાના આખા રાજ્યમાં જે એની સત્તા ફરી રહી છે એ નિરાકાર છે. રાજા સાકાર છે, એની સત્તા નિરાકાર છે. એમ પોતાના દિવ્ય તખતમાં પુરુષોત્તમ નારાયણ સદા સર્વદા સાકાર બિરાજે છે અને અનંત કોટી બ્રહ્માંડમાં પોતાની અંતર્યામી બ્રહ્મરૂપ તેજોમય શક્તિથી સર્વત્ર વ્યાપીને રહ્યા છે. એ રાજાધિરાજની સત્તા છે, એ નિરાકાર છે. પણ સમજવાનું એ છે કે સત્તાને આધારે રાજા નથી, રાજાને આધારે સત્તા છે. રાજા છે તો સત્તા છે. સત્તા રાજાને નથી બનાવતી, રાજા સત્તા બનાવે છે. એમ નિરાકાર થકી સાકાર નથી, પણ સાકાર ભગવાન થકી નિરાકાર છે. એટલે મૂળ સ્વરૂપ કેવું છે? આવી દ્રઢ નિષ્ઠા એ ભગવાનના યથાર્થ જ્ઞાનનું સ્વરૂપ છે. પણ એ વાત કઈ જે નિરાકાર પી ગયા હોય એને ગળે ઉતરે એ વાતમાં માલ નથી. નહીતર તો ક્લીન, એકદમ નીટ ક્લીન છે ને કે ભાઈ રાજા હોય એ પેલા મૂળ સ્વરૂપ છે, સત્તા એના પછી સેકન્ડમાં છે. સત્તા થકી કઈ રાજા નથી, રાજા થકી સત્તા છે. બસ એ જ રીતે ભગવાન સદા સાકાર છે. અને પાછા એ જ ભગવાન આ જગતના કર્તા છે, સ્રષ્ટા છે. અને એ જ ભગવાન અનંતના કલ્યાણને અર્થે મનુષ્ય અવતાર ધારણ કરે છે. અને જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરે છે ત્યારે પણ એ ભગવાનનું જે માનુષી રૂપ ધરતી ઉપર વિચરે છે એ પણ પેલું મૂળ સ્વરૂપ છે એવું જ દિવ્ય અને નિર્ગુણ છે. એવી જ્યારે સમજણ હોય ત્યારે કામ થાય છે. પણ એમ સમજે કે તો ભગવાન માયામાં થોડા આધીન છે તો ભગવાનનું સ્વરૂપ સમજવામાં ભૂલ થઈ ગઈ. દેખાય છે માણસ જેવા પણ માણસ જેવા નથી. બે જ પ્રસંગ ટૂંકમાં.
શ્રીજી મહારાજે કાર્યાણીના 8મા વચનામૃતમાં આ કહ્યું છે અને ભાગવતની અંદર આ પ્રસંગ છે, 10મ સ્કંદમાં છે કે બ્રાહ્મણના પુત્રને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે રથમાં બેસીને ભૂમા પુરુષના લોકમાં ગયા, એ પ્રસંગ શું છે કે દ્વારિકામાં અર્જુન આવેલો અને જ્યારે એ નીકળ્યો અર્જુન બજારમાં તો એ ભૂદેવ છાતી કૂટતા હતા, જેમ બોલતા હતા મન ફાવે કે અમારા રાજાના પાપે મારા દીકરા જીવતા નથી, જન્મે ને મરી જાય, જન્મે ને મરી જાય, 9 દીકરા, હાય હાય આ રાજાના પાપ કેવા છે, નહીતર બાપ બેઠો હોય ને દીકરો જાય. અર્જુને સાંભળ્યું, ભૂદેવ આ શું બોલો છો? તો શું બોલે? આ બધા તમારા પાપ છે, નહીં તો બ્રાહ્મણનો દીકરો આ કેમ મરે? અર્જુન તો શૂરવીર, લોહી તપી ગયું. એમણે કહ્યું તમારે ત્યાં દીકરાનો જન્મ થવાનો, તો હમણાં જ થશે થોડા દિવસોમાં, તો હું અહીંયા જ છું, મને તમે જાણ કરજો. જન્મતી વખતે હું મારા શસ્ત્રો લઈને ઊભો રહીશ, કોઈની તાકાત નથી તમારા દીકરાનો પ્રાણ લઈ શકે. જાણ કરવામાં આવી અને અર્જુને પ્રતિજ્ઞા કરી કે જો હું તમારા પુત્રને ન બચાવું તો હું સળગતી ચિત્તામાં પ્રવેશી જાઉં. આવી પ્રતિજ્ઞા, આ તો પ્રતિજ્ઞા તરત આવે. બોલો, બ્રાહ્મણે જાણ કરી, અર્જુન આવ્યા, અર્જુને શસ્ત્ર વર્ષા કરીને આખા એ મકાનને કવચ કરી દીધું. છતાંય પેલા પુત્રનો જન્મ થયો અને પુત્ર મૃત્યુ થયું. હવે અર્જુનને તો ધરતી ખોતરો તોય કાપો તો લોહી ના નીકળે એવી દશા થઈ. આ શું? એમણે તો ચિત્તા તૈયાર કરીને સળગવાની તૈયારી કરી. ત્યાં કોઈ સમાચાર આપ્યા કિશનલાલજી મહારાજને કે મહારાજ તમારો પેલો મિત્ર છે ને, ફ્રેન્ડ, એ ગયો. ક્યાંક ગયો? કે હમણાં સલગી જવાનો છે. કેમ? ભગવાન જાણે છે છતાં નાટક કર્યું છે. ભગવાન દોડતા આવ્યા છે, અર્જુનને હાથ પકડીને કહ્યું કે આમ ના મરાય. તો મારે કેમ મરાય? ચલો એના છોકરાને લઈ આવે, ચલો. અને રથમાં બેસીને એ રથ, એ પંચભૂતના ઘોડા, એ લાકડાનો રથ, અને અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાથી અવકાશ માર્ગ એકદમ ગતિ કરી ગયા. અષ્ટ આવરણને પાર કરીને માયાનું પ્રકૃતિનું ગાઢું અંતર કાપીને ભૂમા પુરુષના લોકમાં પહોંચ્યા અને એમના 10 દીકરાને ભગવાન લઈ આવ્યા. ભૂમા પુરુષ સામે ઉભા રહી ગયા, કરે મહારાજ ક્ષમા કરજો, પણ મારે આપના બંનેના દર્શન કરવાતા એટલા માટે હું આમના છોકરા લઈ લેતો હતો, એને લીધે તમે આપ પધાર્યા છો. સુખેથી આમના 10 પુત્રોને લઈ જાઓ, ભલે 10ને હવે નિરાંતે સાચવે. મારું કામ થઈ ગયું છે. ભૂમા પુરુષે પોતે દર્શન કરવા માટે આ ટ્રીક કરી હતી, ટ્રીક. તો શ્રીજી મહારાજે કહ્યું કે જુઓ, ભગવાનનું સ્વરૂપ કેવું છે, માયામાં હોવા છતાં પણ માયા જેવું નથી. ઉલટાનો એને સંગે માયિક ઘોડા હતા એ પણ દિવ્ય થઈ ગયા, નહીં તો હાડ ચામ કેવી રીતે દિવ્ય લોકમાં જાય? એટલે ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, આપણા જેવું નથી. શ્રીજી મહારાજ જગન્નાથપુરીથી વન વિચરણમાં રામેશ્વર તરફ જતા હતા તો એક ગામને બહાર નદીને કાંઠે એક પીપળાનું ઝાડ, ત્યાં મહારાજ બેઠેલા, વર્ણીનો વેશ છે, પગ ઉપર પગ ચડાવ્યો છે, મૃગચર્મ બિછાયું છે, આંખો બંધ છે. એ વખતે એક ગામમાં એક ભાવિક મહિલા, એને એક દીકરો ને એની દીકરાની ઘરવાળી, 3 જણાનું કુટુંબ. પણ એ જે મહિલા વૃદ્ધ દાદી, એ એટલા બધા ભગવત ભક્તિ અને ભગવાન વિષ્ણુ નારાયણને એવું પૂજન ભજન કરે, એને ભણકારા વાગવા માંડ્યા કે એના દીકરાનું નામ ભગવાન દાસ. બેટા ભગવાન દાસ અહીંયા આવ, મને લાગે છે કે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. તું આ ભાતું લે અને આ વાટ ખર્ચી લે, પણ ગમે ત્યાંથી ગોતીને તું ભગવાનને લઈ આવ્યો આપણા ઘેર, અને જલ્દી આવજે, નહીતર હું મરી જઈશ. એને એટલી તડપ લાગી. છોકરો ભગવાન દાસ કે પણ માં, હું કેવી રીતે જાણું કે એ ભગવાન છે? એ તો આપણા જેવા હોય. ત્યારે એ માજીએ કહ્યું કે બેટા, મેં સત્સંગમાં સાંભળ્યું છે કે ભગવાન હોય એને પડછાયો ન હોય, ભગવાન હોય એને ચરણમાં 16 ચિહ્ન હોય, અને ભગવાન હોય એની આગળ આપણે દીવો કરીએ તો દીવો સોંસરવો દેખાય, એવું ભગવાનનું દિવ્ય શરીર હોય. બસ આવું તને દેખાય તો માનજે કે ભગવાન છે. ભગવાન દાસ તો એ ઉતાળો નીકળ્યો, એ નદીને કાંઠે જતો, જ્યાં મહારાજ બેઠા હતા ત્યાંથી સટ નીકળી ગયો. હવે અહીં ભગવાન તો અહીં બેઠા હતા અને ભગવાનને ખોળવા નીકળ્યો. એવું જ થાય છે ને, આપણે જ્યાં ભગવાન હોય છે ત્યાં નથી ગોતતા, જ્યાં સાચા સાધુ હોય છે ત્યાં આપણે નથી ગોતતા અને બીજે ફાંફા મારીએ છીએ. બાકી તો કાંઠે જ હોય, ગામને કાંઠે જ હોય. પણ ઘરના દેવ ને પાદરના તીરથ એનો મહિમા ન હોય.
એ ભગવાનદાસ દોડતો જાય છે ઉતાવળો, ત્યાં નીલકંઠ વર્ણીએ એટલે કે ભગવાન સ્વામિનારાયણે સાદ પાડ્યો, એ ભગવાનદાસ. આને થયું મને કોણ બોલાવે, એ ભગવાનદાસ. પાછું વળીને જોયું તો આ બટુક બ્રહ્મચારી. આને થયું કે આને મારા નામની ક્યાંથી ખબર. હા બ્રહ્મચારી, આવ આવ ભગવાનદાસ, અહીંયા આવ, અહીંયા આવ. મને ખબર છે તું ભગવાન ગોતવા માટે બહુ ઉતાવળો ઉતાવળો ભાગે છે, પણ ભલા માણસ થોડું કામ કરતો જા, મારા પગમાં કાંટા વાગ્યા છે, જરા કાંટા કાઢતો જા. હા બીજું મિરેકલ, મારું નામ ભગવાનદાસ, હું પાછો ભગવાન ગોતવા જાઉં છું, યાને ખબર. એટલે આવ્યો કે આ તો કઈ કારણિક મહાપુરુષ લાગે છે. અને પગમાં પડી ચરણ લઈ સાથળ ઉપર મૂકીને જ્યાં કાંટા ગોતવા જાય ત્યાં તો જમણા ચરણમાં 9 ચિહ્ન જોયા. મહારાજ કે એમાં નહીં હોય, આમાં હશે કાંટા, લ્યો જોઈ. ડાબો ચરણ આપ્યો, એમાં 7 ચિહ્નો જોયા. ભગવાન દાસ તો દંડવત કરીને પગમાં પડી ગયો, મહારાજ તમે ભગવાન છો? તો ના ના ના, કાંટા કાઢો ને. અરે મહારાજ મારો કાંટો નીકળી ગયો, તમે ભગવાન છો. ચાલો મારે ઘેરે, આગ્રહ કરીને પોતાને ઘેરે લઈએ. હવે તરત જ છોકરો પાછો આવ્યો ને એટલે એની માં કે એલા દીકરા કેમ જલ્દી પાછો આવ્યો? તો માં હું ભગવાનને લઈને આવ્યો. આટલી વારમાં? તો હા જુઓ, માજીએ બહાર આવીને જોયું, બપોરનો સમયનો વખત, છતાં શ્રીજી મહારાજની મૂર્તિનો કોઈ પડછાયો ન પડ્યો. માજી પંચાંગ પ્રણામ કરવા માંડ્યા. હા આ ભગવાન ખરા. આસન આપી દીધું, ઓસરીને કરે, મહારાજને બેસાડ્યા. એને દીકરાની વહુ આવીને દીવો આગળ મૂકી ગઈ, અને આમ રસોડામાંથી જોવા મળી સોસરો દીવો દેખાય. અને એ ત્રણેયને નિશ્ચય થયો કે આ ભગવાન છે. દેખાય છે આપણા જેવું શરીર, પણ એ આપણા જેવા નથી હોતા. એવા જે ભગવાનના અવતાર હોય છે, એ અવતાર સ્વરૂપને ઓળખી સાકારપણાની નિષ્ઠા રાખી અને એની ભક્તિ ઉપાસના કરે ત્યારે પેલી સેવામાં પહોંચાય. અને જો ભગવાનને નિરાકાર જાણે અને ભગવાનના અવતારોને મિથ્યા જાણે, અને માયિક આકારો જેમ નાશવંત છે એમ ભગવાનને પણ નાશવંત આકારવાળા જાણે, અને ભગવાનની મૂર્તિઓને પણ મિથ્યા જાણે, અવલંબન માત્ર આધાર લે પણ નિરાકાર બ્રહ્મ છે એ જ સર્વસ્વ છે એમ માનીને જો ભગવાનનું ભજન કરતો હોય તો પણ મૃત્યુને અંતે એ લીન મુક્તિને પામે. ચૈતન્ય મહાપ્રભુએ સરસ કીધું છે કે સાધક દેહે ભાવે જેઈ સિદ્ધ દેહે પાવે સેઈ. સાધક અવસ્થામાં જે ગમતું હોય ને એ જ સિદ્ધા અવસ્થામાં એ જ મળે. એડ્રેસ પ્રમાણે પ્રાપ્તિ થાય ભાઈ. એડ્રેસ નિરાકારનું હોય તો સાકારની પ્રાપ્તિ ન થાય. માટે સાકારની પેલી નિષ્ઠા કે ભગવાનનું મૂળ સ્વરૂપ સદા સર્વદા સાકાર છે. એ તો કાળમાં એના નિયંતા છે, એને આકારનો ક્ષય કરનાર કોઈ નથી. આવી એક દ્રઢ નિષ્ઠા. તો ભગવાનના સ્વરૂપમાં સાકારપણાની નિષ્ઠા એ પેલું પગથિયું છે, અને ભગવાનનો મહિમા સમજવો એ બીજું પગથિયું છે. ભગવાનના સ્વરૂપના જ્ઞાનથી ભગવાનનો નિશ્ચય થાય, આશ્રય થાય, અને ભગવાનનું મહાત્મ્ય જાણવાથી ભગવાનને વિશે ભક્તિ થાય. મહિમા જાણ્યા વગર ભક્તિ ન થાય. એટલે શ્રીજી મહારાજે 2 સાધન કહ્યા છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે નિશ્ચય થાય, સાકાર નિષ્ઠા થાય, યથાર્થ ભગવાનનો આશ્રય થાય. પણ મહિમા જાણીએ ત્યારે જ ભક્તિ થાય, ત્યારે જ પ્રેમ થાય. એક ખેડૂત હતો, એને કોઈ સાધુ મહારાજ આવ્યા ને એમણે ભોજન કરાવ્યું, બહુ ભાવથી ભોજન કરાવ્યું. એટલે સાધુ તો જે ખાલી ભોજનના જ આગ્રહી હોય, મતલબ કે એને એક સિવાય બીજું કંઈ ઈચ્છા ન હોય જીવનમાં, પેટ પૂરતું તો કંઈક જોઈએ ભિક્ષા, અને એ કોઈ આપે એટલે રાજી થઈ જાય. એટલે સાધુ રાજી બહુ થયા. જતા જતા પેલા ગ્રહસ્થને પારસમણી આપ્યો. લ્યો આ મારે કંઈ કામનો નથી. જો એની પાસે પારસમણી છે પણ એ સાધુ વાપરતો નથી, ખરો સાધુ છે. એને કંઈક લ્યો તમે વાપરજો, સુખી થા. સાધુ તો વયા ગયા, પણ આ પારસમણી શું બલા છે એ કઈ સાધુ સમજાવવાનું ભૂલી ગયા. એટલે 2 જણા જે ગ્રહસ્થીઓ હતા એ તો સમજે કે સાધુ મહાત્માએ આપ્યું છે પ્રસાદીનું છે, આંખે અડાડી રોજ પૂજા મૂકી દે. ગ્રહસ્થ પુરુષને તો વધારે મહિમા તે રાખે પૂજાના સ્થાન પર, પણ બૈરાને ચીડ ચડી કે રોટલા મેં ઘડ્યા, મેં ખવડાવ્યો, મોં દેતો ગયો, પાણો દેતો ગયો, અને હવે આ મારા ધણી આ હાચવીને આ બરાબર આમે ઠાકોરજી સિંહાસનમાં વચ્ચે મૂકે છે. પેલો તો સાધુને પ્રસાદી સમજીને મૂકતો હતો, ચાંદલા કરતો હતો.
એની બાઈની એક દિવસ ખીચ ચડીને તે ફેરવીને કર્યો ફળિયામાં ઘા. તે ખેડૂતને ત્યાં ફળિયાના ઘર હોય, મકાન હોય, તો ત્યાં ઓલા લોખંડના તગારા પીડ્યા હોય, એમાં પારસમણી જઈને ઉલ્લીને પડ્યો. થોડી વાર પછી પેલી ઘરવાળી જ્યાં બહાર આવીને ત્યાં તો સોનાનું તગારું. બોલી કે આ કેમનું થઈ ગયું? અંદર જોયું તો પથ્થરો. એને થયું કે પથરામાં ચમત્કાર છે. સોનાનો તગારા સહિત પેલા પારસમણીનો ટુકડો પથ્થરો હતો ને, લઈને પાછો લઈ આવીને સિંહાસનમાં નહીં, પટારે તિજોરી મૂકી દીધો. જાને બીનું હોય ન પરતીતિ, બીનું પરતીતિ હોય ન પ્રીતિ. જાણ્યા વગર પ્રીતિ ન થાય, પરતીતિ ન થાય, પરતીતિ વગર કોઈ પ્રીતિ થાય. પારસમણી છે પથ્થર, પણ એમાં જે ગુણ છે, પ્રતાપ છે, પ્રભાવ છે, એ જાણે ત્યારે પારસમણીનો મહિમા સમજાય, નહીતર પથ્થરો છે. એમ ભગવાનની અંદર જે ગુણ છે, ઐશ્વર્ય છે, પ્રતાપ છે, પ્રભાવ છે, એ જાણે ત્યારે ભગવાનનો મહિમા સમજાય, અને ત્યારે જ ભગવાનમાં હેત થાય, નહીતર હેત ન થાય. ભગવાનનો જેવો છે એવો મહિમા જાણવો પડે. ભગવાનનો મહિમા જાણવાને 3 રીત છે. એક સ્વરૂપ નિરૂપક ધર્મો, 2 સ્વભાવ નિરૂપક ધર્મો, 3 સામર્થ્ય નિરૂપક ધર્મો. 3 રીતે જો ભગવાનને વિચારે તો ભગવાનનો મહિમા યથાર્થ સમજાય. પછી એમાંથી કોઈ દિવસ હેત તૂટે જ નહીં. સ્વરૂપ નિરૂપક ધર્મ, ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. એક એકનો વિચાર કરે તો ઓહો ઓહો થાય કે આવા ભગવાન છે, આવા ભગવાન છે, આવા અનંત છે, આવા સત્ય સ્વરૂપ છે, આવા સત્ય છે. બીજું છે સ્વભાવ નિરૂપક. એ ભગવાનની દયા, કરુણા, ઉદારતા, ગાંભીર્ય, ચાતુર્ય આદિ જે અનેક કલ્યાણકારી ગુણો છે, એનો એક એકનો વિચાર કરે કે કેવા કરુણાળુ છે, કેવા ઉદાર છે, કેવા પતિત પાવન છે. એ જેમ 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 સમજાય એમ ભગવાનનો મહિમા થાય. ઓહો, આ તો કેવા છે. અને ત્રીજું છે સામર્થ્ય નિરૂપક ધર્મ. ભગવાનની અંદર જે ઐશ્વર્યો છે, ષડ ઐશ્વર્યો જે કહેવાય છે, ભગને ઐશ્વર્ય કહેવાય છે. એટલે જે ષડ ઐશ્વર્યવાન હોય એને ભગવાન કહેવાય છે. સ્વરૂપ અને સ્વભાવ નિરૂપક ધર્મો છે ને, એ જ્યારે કોઈ વચનામૃતમાં પ્રસંગ હશે ત્યારે લઈશું. અહીંયા થોડા સામર્થ્ય નિરૂપક ધર્મો આપણે જોવાના છે કે ભગવાનમાં કેવી સામર્થ્ય છે. તો ષડ ઐશ્વર્યો છે, 6 પ્રકારની સામર્થ્ય છે. જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ. આ 6 ભગવાનમાં સામર્થ્ય છે. પેલું છે જ્ઞાન. આપણે કોઈનામાં વિશેષ જ્ઞાન જોઈએ તેમ થાય ને, મહિમા થાય ને, ઓહો એની વાત ન થાય, એની પાસે એ બહુ જ્ઞાની છે, તો તરત માથું ઝૂકી ગયું ને. તો ભગવાનમાં જ્ઞાન કેટલું હશે? માપ કાઢવો જોઈએ. કોઈ પણ કાર્ય હોય ને એના ઉપરથી જ્ઞાનનું માપ નીકળે. કોઈ કાંઈ કામ કરે ને એના ઉપરથી એના જ્ઞાનનું માપ નીકળે. કોઈ સરસ મજાનો શીરો બનાવ્યો હોય તો આપણને તરત માપ નીકળે કે ભાઈ અથરોટી એટલે કેવું પડે એમ. આવડત એટલે રસોઈની વાહ કેવું પડે. બટેટા વડા ઓહો કેવું પડે. એના ઉપરથી નક્કી થઈ ગયું કે આવડત બહુ છે, ખોપડું છે. અને એ જેને શીરો કે કોઈ પણ વાનગી, એની પાછળ 2 પ્રકારના જ્ઞાન જોઈએ, થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ. ખાલી તમે સાંભળ્યું હોય કે લોટ જોઈને, ઘી જોઈને, તે ખાંડ જોઈને, મસાલા જોઈએ અને શીરો થઈ જાય, બધું ભેળું કરો તો ગમ થાય પોસ્ટરો ચોંટાડવાની, પણ શીરો ન થાય. એનું પ્રેક્ટિકલ કોઈની સાથે રહીને શીખવું પડે. અને 2 જેનામાં જ્ઞાન હોય એ સાચો જ્ઞાનવાન કહેવાય. તમે સરસ મજાનું મકાન જો, ડિઝાઇન જોવો, એવો બંગલો જોવો કે શિયાળામાં પણ આમ તકલીફ ન પડે, પવન ન વાય, ઉનાળામાં હવાની અવર જવર સરસ રહેતી હોય, અને જ્યાં પગ મૂકે ત્યાં ઓટોમેટિક બારણાઓ ખુલી જતા હોય, સાંજ પડવાનું ટાણું થાય તો ઓટોમેટિક લાઇટો થઈ જાય, વળી સવારનો ઉજાસ નીકળે તો ઓટોમેટિક લાઇટો ઠરી જાય. તો તમને એમ થાય ને કે બારી બારણા લાઇટો ઓટોમેટિક આ બધું ઓહો આનો બનાવનાર ગજબનો છે. આવી સુવિધા, આવી રીતે ડિઝાઇન, આવી રીતનો બંગલો, કોઈ પણ કમરામાં જાઓ, હવા ઉજાસ અને જે ફેસિલિટી છે, ઓહો કેવું પડે. કોણ છે આનો આર્કિટેક્ચર? કોણ છે? તો કે એ તો ભાઈ રશિયન આર્કિટેક્ટ છે. તો અને એને મળવાનું થાય તો મહિમા કેટલો થાય? તો એનો મહિમા છે. પણ આ જે સૃષ્ટિનો માળખો કર્યો છે, હવે એ વિચાર કરો કે એ ભગવાનની પાસે કેવું પ્રેક્ટિકલ અને થિયોરેટિકલ જ્ઞાન હશે, નહીતર આ કેમ થાય? સવાર થાય છે, સૂરજ ઉગે છે, આથમી જાય છે, બોલો ઓટોમેટિક લાઇટો થાય છે.
પેલી ઓટોમેટિક લાઇટ થાય. એક જણો કે અમારા છોકરાએ છે ને મુંબઈથી એક સરસ મજાનો છે ને એવું પેશાબ કરાવવાનું બાથરૂમ મોકલ્યું છે ને ત્યાં હાલું બારણું ખોજે ને તો લાઇટ થાય. ઓલો કે એ ફ્રીજ છે. દરવાજા ખોલે લાઇટો થાય, હવાઓ, આ ઉજાસ. આ તમે જુઓ, આ સૂર્ય ચંદ્રના ગોઠવણો જુઓ, એમાં કોઈ દી આશ્ચર્ય થાય છે કે આ રચના કરવા વાળો બરાબર ગજબ છે. સમય થાય ને લાઇટ થઈ જાય, સમય થાય ને લાઇટ આથમી જાય. રાત્રે પાછો ચંદ્ર મૂકી દે, પાછો ધીમે ધીમે ગોઠવાય, ધીમે ધીમે લુપ્ત થઈ જાય. નવલખ તારાઓ ગોઠવી દીધા. આ સૂર્યને સ્થિર રાખી દીધો, પૃથ્વીને એની ધરીની આસપાસ ગોઠવી દીધી. એમાંથી શિયાળોનો ઉનાળો થાય, 23.5 ડિગ્રીએ બરાબર ગોઠવી દીધી. કે ભગવાન નહીં હોય કોણ, તાર બાપુજી ગોઠવી છે ત્યાં? ના ના, વિચાર માગી લે ને. આટલું બધું કોઈને વ્યવસ્થિત થયા? એને પ્રેક્ટિકલ નોલેજ કેટલું છે કે આટલો સૂર્ય દૂર રાખું, 9 કરોડ માઇલ સૂર્ય દૂર રાખું તો જ વનસ્પતિને માણસ જીવશે, નહીં મરી જશે. ચંદ્રને આટલો દૂર રાખું તો જ, નહીં તો દરિયા ઉછળીને માણસની વસ્તીને ડુબાડી દેશે. આટલાથી જ પોષણ થશે. એ મેઝરમેન્ટ કર્યા વગર બધું ગોઠવાણું છે. દરેક જગ્યાએ આપણે આ બધું મૂક્યું છે તો એની પાછળ આ બુદ્ધિ છે ને. તો આ બુદ્ધિ વગરનું થઈ ગયું છે, આયોજન છે એની પાછળ. અને 1000ની સ્પીડથી ફરે છે છતાં આપણું પેટનું પાણી હલે છે. 1000ની સ્પીડે આપણે ભાગીએ છીએ તો એ કઈ રીતે ગોઠવું છે કે આપણે થડકોય નથી લાગતો, બોલો. અને ગમે એવા પ્લેનમાં બેઠા હોય તો ખબર પડી જાય કે હેંડે છે. અને હેંડે છે એ ખબર પડે છે એને, ક્યારેક હેંડે તઈ જ ખબર પડે. વિચાર કરો એને કઈ રીતે, એને કેટલું પ્રેક્ટિકલ જ્ઞાન હશે. વિચાર કરો, તાજુબ કેટલું એને જ્ઞાન હશે. શિયાળો, ઉનાળો, ચોમાસું, વરસાદ આવવાના ટાણા થાય ત્યારે એવી જગ્યાએ પૃથ્વી થાય, એટલી નમી જાય, પાછા અંધારા થઈ જાય, જ્વાળા થઈ જાય, નક્ષત્રોની ગતિઓ આ થાય, સૂર્ય પાછો ફરે નહીં, એ ખીલાની જેમ ઉભો રહે ને, એ હારવાર ઘુમાડા લમડે લેવાતો. બોલો હવે તમે કહો છો આ જ્ઞાન કેટલું છે, એ ખોપડું કેટલું છે. આ વિમાન હજી ન સમજાય આપણે. તમે જુઓ ને, બહુ જોઈએ રાખીએ તો આળો આશ્ચર્ય થાય. 400, 350, 500 માણસ બેઠું હોય હે ભાઈ. એનો સામાન, એના ખાધા ખોરાકી, એના બાથરૂમ, એના લગેજ, અને આખું લોખંડનું. અને એ ભાગે એટલે 1000 થી 1200 કિલોમીટરની સ્પીડમાં પાછું 40,000 ફૂટ ઊંચે રમરમાટી કરતું જાય. અને પાછું જ્યાં એનો રસ્તો આવે ત્યાં જડી જ નહીં, પાછું ઉતરી જાય. ક્યાંય દરિયામાં નથી ઉતરી જતું. પછી થોડો એમ કે એટલે દરિયામાં વહી ગયો, સોરી. શું સોરી? એ સોરી હું બાપવી. એના ટ્રેક વે ઉપર કેટલું ભાગે છતાંય ત્યાં જ લીટા હોય ત્યાં સડદ ત્યાં ઉતરી જાય છે. વિમાન જોઈએ છે તો આપણને એમ થાય છે કે શું માણસોએ બુદ્ધિ લગાવી છે, વૈજ્ઞાનિકોએ બુદ્ધિ લગાવી છે. બુદ્ધિ વગર તો નથી થયું. તમે હા પાડો છો ને, બુદ્ધિ વગર થાય? ક્યાં ઘનઘોર અંધારામાં ક્યાંય દેખાતું ને ત્યાં પાછું પ્લેન આવીને રસ્તો ગોતી લે છે. અને કેટલું લઈને લોખંડ તે ઉડતા છે, પણ ઉડે છે ને જો હજી કામ નથી કરતું હો મગજ. જોઈએ જ રાખી. હજી હું ઘણી વાર પ્લેન નીકળે ને ઘરાટે સંભળે બહાર નીકળીને આમ જોઉં. મેં કહ્યું આજુબાજુ જોઈ લો, કોઈ છે નહીં ને. પણ મને એ થાય કે આ કેમ આળું ઉડે, ગજબ નથી? હા, એમાં આશ્ચર્ય થાય છે. પણ કાગડો, કબૂતર ઉડે તો આશ્ચર્ય થાય તે એ નિયમ વગર ઉડતો છે. એ ચાર્ટર પ્લેન છે, એમાં 2 બેઠકનું પ્લેન. એ આત્મા પરમાત્મા 2 બેઠા ચાર્ટર પ્લેન છે. નાજુક, ટેન્ડર, એકદમ ડેલિકેટ ચાર્ટર પ્લેન. પણ એમાં કોઈ દી આશ્ચર્ય થાય કે ઓહો મારા વાલાએ કેવું કર્યું છે. રામફળ સીતાફળ મારા વાલાએ બનાવ્યા, રામફળ સીતાફળ મારા વાલાએ બનાવ્યા. એ દાડમમાં કળ્યું તું ગોઠવી તો જો, મારા વાલાએ કર્યું એવું કરી તો જો. ગોઠવો. બકરી લીંડિયું કરે એવી લીંડિયું બનાવી દો. હાલો, નાના ને બીબા તો રાખ્યા છે ને, શું વાત કરો છો? આ કઈ એ બધું ગાય ભેંસ ખાય એવું જ ખાય છે, બોલો. છતાં ગાયનું ભફો ભફો થઈને આવું ઠાંબેલા જેવું પડી જાય. અને હાલો બકરાને તમે જોવો લ્યો, તે એને તસ્તી તો પડતી છે ને, એક સરખી આવી લીંડોરી પીપરમેન્ટ જેવી બનાવી. એટલે બુદ્ધિ વગર થાય. હું એક કહું છું, આ બુદ્ધિ કેટલી બનાવવા વાળીની છે. એમ કબૂતર, ચકલી, મોર આ બધા ઉડે. 2 બેઠક વાળું ચાર્ટર પ્લેન ગજબનું. અરે એનાથી નાનામાં નાનું
મચ્છર 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 એ ચાર્ટર પ્લેન છે. આવડું પ્લેન હજી સુધી દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક બનાવી શક્યો કયો? તો હું ભગવા ઉતારીને એનો ગુલામ થઈ જાઉં. છે જાણમાં મચ્છર જેવડું આવડું પ્લેન બનાવ્યું હોય, આવડું પ્લેન. અને પાછું કેવું, ગમે ત્યાં ઉડે, ગમે ત્યારે લેન્ડિંગ કરે, ગમે ત્યારે પેટ્રોલ ભરીને વહી જાય. ઘણી વાર તો એવી રીતે પેટ્રોલ પૂરે કે દડે ફૂલ ટાંકી કરી લે પછી નજર જાય, કાંઈ એટલું ચૂહી લીધું છે ને. ગજબ. આ બનાવનારને તમે શું કહો, કેવું ખોપડું છે એમાં. હશે ને બધી એમાં વ્યવસ્થા, ઉડવાની પાંખોને કેટલું એ હમિંગ કરે છે. કાન પાસે આવે ખબર પડે પ્લેન નીકળ્યું. પ્લેન જ છે, પણ પેલા પ્લેનમાં આશ્ચર્ય થાય છે. પણ આ બનાવનારની અક્કલ ઉપર આપણને જરા વિચાર નથી આવતો. આ જ્ઞાન વગર થતું હોય છે, ખોપડા વગર થાય. વિચાર કરો. તે હું એક જગ્યાએ આ વાત કરતો, અચાનક યાદ આવ્યું મને. મેં કીધા ભગવાને મચ્છર કરીને તો હું તો જોઈ રાખું. ખૂબી ગયો, ધીસ ઇઝ આ ખૂબિલિટી. મને કે હું ખૂબિલિટી ભગવાનની. ભગવાને બુદ્ધિપૂર્વક બધું કર્યું હોય તો પછી એને બનાવ્યું શું કામ? આ ફાલસી પેરમ, આ ડેન્ગ્યુ બધું લઈ આવે છે, માણસ તપ દઈને મરી જાય છે. માણા મારવા માટે શું કામ મચ્છર બનાવ્યું? તમે કહો બધું અક્કલથી ભગવાન કર્યું. આ માણાને મારી નાખે છે. મેં કીધું એને સમજીને બનાવ્યું છે. તારા જેવા ડફોળ વધી ન જાય ને એટલે. તારા જેવા મારવા માટે જ રાખ્યા છે. આવા કુતર્કો કરે જે સુતર્કો કરવા જોઈને એ સુતર્ક નથી થતા. અને અવળું થાય ને એવા મારવા હાટું જ બનાવ્યા છે. લશ્કરી સરંજામ છે. આ યુદ્ધ વિમાનો છે. કેમ ભાઈ દાંત શું કાઢો? સાચું જ છે ને. મોરારી બાપુને એક જણાએ પૂછ્યું, એ કે બાપુ આ હનુમાનજી લંકામાં ગયા તો ગયા હતા ને? તું નહોતો ગયો? એવું લંકામાં ગયા તો પછી ત્યાં ગયા પછી તો એ મસક સમાન રૂપ કપી ધરે એવું સાવ મચ્છર જેવડા હનુમાનજી થયા. અને પછી લંકામાં પ્રવેશ કર્યો તો પછી વીંટી ક્યાં રાખી? વીંટી આપી દે ને રામે. અરે જોઈ જોઈ. પણ આ સર્જન ભગવાનનું જો. આવું ખોપડું જે વાતું કરે ને, અને આ તમે હસો છો લ્યો, હા હા હા, એ ભગવાનનું સર્જન છે. કોઈ આવી રીતે હસી શકે છે? ભગવાનનું સર્જન છે. આ હું એક બોલું તમે સાંભળો, ભગવાનનું સર્જન છે. એટલે કે તો એ વીંટી ક્યાં રાખી છે? આવડી મોટી વીંટી, મચ્છર જેવડા ત્યાં વીંટી ક્યાં રાખી? મોરારી બાપુ કે તને લઈ ગયા થાંચો વાયરે. એટલે ઓલો કે મને લઈ ગયા હોય તો એ વધારે તકલીફ થઈ ને. વીંટી કરતા મને ક્યાં સાચવે? મચ્છર જેવડા થયા તો કે પૂંછડે બાંધ્યો હતો તને. તને પૂંછડે બાંધ્યો હતો તો કે મને વીંટી લઈને પૂંછડે બાંધ્યો હોય ને એવું બધું કર્યું હોય તો મને ખબર ન હોય? તો કે એમાં એવું થયું, હનુમાનજી લંકામાં ગયા ને પછી ઓલે પૂંછડાને ગાભા વીંટીને હળગાવ્યું ને એમાં તું હળગી ગયો. એટલે તું ગરમીમાં શેકાઈને મરી ગયો ને. આ તારો પૂરમ જન્મ છે, બીજો જન્મ છે. એટલે તું આગલું ભૂલી ગયો છે, બાકી હતો તો તું જ. કેવું મચ્છર, કેવું ચાર્ટર પ્લેન. અને પાછું એ સવાર થાય કે બપોર ગમે ત્યારે જોવો તેની બાજુ બીજું નાનું બચ્ચું એ વિયાય પાછું લે લીન. આ પ્લેન ઠાકોરજીનું બનાવેલું પાછું વિયાય. અને ઓયલું કોઈ હોય બોઈંગ 707 મોટા બોઈંગ વિમાન હોય એ રાતે પડી રાખ્યો ને સવારે જાય બાજુ વિયાણું હોય નાનકડું આંટા મારતું હોય અને ધાવતું હોય એને મમ્મીને, એવું બને? અને આ જો આ વિમાન કેવું છે? વિયાઈ લ્યો. માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, પક્ષીમાંથી પક્ષી થાય, મચ્છરમાંથી મચ્છર થાય. ભેજાદાર તો જુઓ કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે. ગજબ છે. તો ઘણા નાસ્તિકો એમ કે છે આ તો બધી સૃષ્ટિ અંધધૂંધ કેઓટિક છે, અરાજકતા છે, આમાં ક્યાં કોઈ આયોજન છે? એટલે આ આયોજન ન હોય ને તો તું જીવતો જ ન હો. આ તું જીવે છે ને એ જ વ્યવસ્થા છે. કોઈ પણ માંદો પડી જાય, નાસ્તિકે માંદો પડી જાય તેને સાજા કરવા માટે ડોક્ટર જે દવા આપે ને એ નિયમાનુસાર આવે ત્યારે સાજો થાય કે નહીં ત્યારે મરી જાય. હવે અંધાધૂંધી હાલે, અંધાધૂંધીમાં ઇન્જેક્શન મારે ત્યારે મરી ગયો કહેવાય. જીવે છે, માંદો પડે છે તો એ નિયમાનુસાર જ પાછી સારવાર કરવી પડે. આમાં અંધાધૂંધી ક્યાં આવી? પણ દેખાતું નથી. અને પાછું એક વિજ્ઞાન છે ભાઈ, કાંઈ ઉડવાનું પક્ષી વિજ્ઞાન, માનવ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, શરીર વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન,
કેટલું બધું, કેટલા પ્રકારના આપણે વિજ્ઞાન વિકસાવ્યા, તો એનું જે બનાવેલું માળખું એનો અંત જ નથી આવતો. આઈન્સ્ટાઈન કે હું તો એક ચણાના દાણા જેટલું નથી સમજી શક્યો. લો બોલો, તો એને ક્યાં કેટલું ગોઠવું છે. હજી ઓલા લઈને ફાનસ મૂકીને આમ જોઈ રાખે કેમ બીજો પૃથ્વી જેવો ગ્રહ છે, ક્યાં કેટલું બનાવ્યું છે. એક એક ફેકલ્ટી વિજ્ઞાનની એમાં સેંકડો લોકો કામ કરે છે, તોય અંત નથી આવતો. અરે આ એક શરીરનું તમે જુઓ તો એ શરીરની અંદર આંખના સ્પેશિયાલિસ્ટ અલગ, નાક કાન ગળાના અલગ, હાર્ટના અલગ. હાર્ટ વાળો આંખનું કાંઈ ન જાણે, આંખ વાળો હાર્ટનું કાંઈ ન જાણે, અને તોય પાછું હાર્ટ વાળો અધૂરું જાણે, પાછું પૂરેપૂરું પાછું એ ન જાણે. એક દર્દી માંદો પડી ગયો, ડોક્ટર આવીને સ્ટેથોસ્કોપ કાપી, સ્ટેથોસ્કોપ લઈને આમાં હાર્ટ ઉપર મૂકીને કે તમે હવે મરી ગયા છો. ઓલો દર્દી કે તમારે વાતું કરું છું તો કે તમારો હૃદયનો એકે ધબકારો મને સંભળાતો નથી. તો કે પણ સાહેબ પેલા ભૂંગળી તો કાનમાં નાખો. હા, હવે તમે જીવો છો, લ્યો. આવા હાર્ટ સ્પેશિયાલિસ્ટ, આટલા વૈજ્ઞાનિકો, છતાંય અંત આવે છે. અને આ તમામ પ્રકારના વિજ્ઞાનો એકની પાસે જ્ઞાન, સરવાળો કરો, ટોટલ તો કરો, ટોટલ એવું જ્ઞાન, એનું અંત આવે નહીં. સત્યમ જ્ઞાનમ અનંતમ. ઓહો, કેટલું થિયરિકલ અને પાછું પ્રેક્ટિકલ કેટલું. બીજી શક્તિ નામની સામર્થ્ય કે જેવું જ્ઞાન છે એવું પાછું સર્જન કરી બતાવે. ન કે ઘણાની પાસે એન્જિનિયર સારો હોય, આર્કિટેક્ચર સારો હોય, પણ મકાન બનાવવાનું તેવડ ન હોય તો એ શું કામ? આમની પાસે જ્ઞાન છે, પાછું પ્રેક્ટિકલ જ્ઞાન, કરી બતાવવાનું જ્ઞાન. પાછું કેવું શક્તિ એટલે અઘટિત ઘટના સામર્થ્યમ. અઘટિત ઘટના એટલે કોઈ કરી ન શકે, ઘટી જ ન શકે, કોઈ નાથી, ગમે એવો દાદો આવે તોય એ કરી દી. હવે તમે વિચારો ભાઈ, અઘટિત ઘટના સામર્થ્ય કેવું છે. આ જળ ચેતન જે સૃષ્ટિ છે ને એ પંચભૂતની બનેલી છે, 5 પદાર્થોની, 5 મેટરની. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. નાનામાં નાનો તમે ધરતીનો કણ લ્યો તો એની અંદર 5 હોય. હવે વિચારો આ કેવી રીતે 5નું પિંડીકરણ કર્યું છે. શક્તિ જો અઘટિત ઘટના સામર્થ્ય. અણુની અંદર પણ, આની અંદર પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બધું છે. બધું એકની એક, કોઈ પણ વસ્તુ લ્યો. નવી નવાઈની એ વાત છે ભાઈ કે 5 ભૂત છે ને એ પાછું એકબીજાને બનતું જ નથી. પાણીને અગ્નિને ભેળા કેમ કરાય? 2 દુશ્મન, છતાં 5 ને ભેળા કર્યા છે. અગ્નિ વાયુને ભરખી જાય, પણ 5 નો પિંડો કર્યો છે. ઊંટ પાડો ને આખલો એનો ન બેસે દાખલો. હાલરું હોય ઘઉંનું કઈક બાજરાનું નાખ્યું હોય ને એમાં એક ઊંટીઓ રાખે, એક પાડો રાખે ને એક આંખલો રાખે, અને પછી હાલરું જોડે થાય. અરે ભાઈ તમારે ગાડું હોય, બળદગાડો, રથ હોય, અને તમારે વરઘોડો હોય, હાલો એ વરઘોડાને ઘોડા છોડી નાખો, એક પાડો બાંધો, એક ઊંટીઓ બાંધો ને એક ખૂંટીઓ બાંધો. તમને માંડવે લઈ જાય? લઈ જાય, પણ બીજે માંડવે. એવું આ પંચભૂતનું છે, એનું હાલરું, એને ભગવાને પિંડીકરણ કર્યું છે, એમાંથી આ સૃષ્ટિ કરી છે. આ H2O નું જોવો ને તમારી રીતે કહો, તમને મજા આવશે. H2O એટલે હાઇડ્રોજન અને પાણી. જોઈજો, અઘટિત ઘટના. હા ટપુ, અઘટિત ઘટના. H2O, H એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજન શું છે? જલને વાલા. હાઇડ્રોજન પોતે સળગે ને, પોતે સળગે એવો છે, ક્યાં પર રાખો ધડ દઈને સળગી ઉઠે. હાइड्रोजन स्वयं जलने वाला, ऑक्सीजन दूसरों को जलाने वाला, दोनों को मिक्स किया तो पानी हुआ वो बुझाने वाला. ये ઠારવા વાળું નીકળ્યું પાછું. 2 સળગવાની પ્રકૃતિ વાળાની, એમાંથી જે પાણી બન્યું એ ઠારવા વાળું. અઘટિત ઘટના સામર્થ્ય આ કોઈનો બાપ બનાવી શકે નહીં, એ સહજાનંદ પ્રભુ બનાવે છે. આવું ભગવાનનું શક્તિ સામર્થ્ય છે. બીજું સામર્થ્ય, પછી ત્રીજું, પેલું જ્ઞાન, બીજું શક્તિ, ત્રીજું બળ. બળ શું છે? સર્વધારણ સામર્થ્ય.